મિત્રો, ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ માટે મહત્વની અપડેટ આવી ગઈ છે. દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 નું ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે કે કઈ તારીખથી તમારી પરીક્ષા શરૂ થવાની છે, કઈ તારીખ સુધી ચાલવાની છે અને આ વખતે શું ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે નવી બ્લૂમ છે કે કઈ રીતે એમના પેપર આવવાના છે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાની છે. તો આ વિડીયો સાથે જોડાયેલા રહો અને તમે ટાઈમ ટેબલ મેળવી નાખો. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ટાઈમ ટેબલ છે એ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તમારી જિલ્લાની અંદર અલગ અલગ એસવીએસ કક્ષાના જે પેપર છે એ જ પ્રમાણે તમારું ટાઈમ ટેબલ આવશે, પણ તારીખ તો આ જ પ્રમાણે રહેવાની છે, અથવા તો આનાથી એક બે દિવસ લેટ અથવા તો એક બે દિવસ પહેલી શરૂ થઈ શકે છે. તો સંપૂર્ણ આપણે ટાઈમ ટેબલ જોઈશું. એ પહેલા તમે ખાસ સૂચનાઓ જોઈ શકો છો કે આ વખતે શું થવાનું છે. તો કે જુઓ, અહીંયા તમને ધોરણ 11 અને ધોરણ 9 ના પ્રશ્નપત્ર 50 ગુણના રહેશે, જ્યારે ધોરણ 10 ના પ્રશ્નપત્ર 80 ગુણના અને ધોરણ 12 ના પ્રશ્નપત્ર 100 ગુણના રહેશે. બરાબર. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે પ્રશ્નપત્ર જે છે એ ધોરણ 10 અને 12 માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેવાનો છે, જ્યારે ધોરણ 9 અને 11 માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. ખાસ યાદ રાખજો, કઈ તારીખ સુધીનો? 15 જાન્યુઆરી સુધીનો તમારો સિલેબસ પૂછાવાનો છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12 ના જે નવા પરિરૂપ પ્રમાણેના પ્રશ્નપત્રો આવશે, એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક આવશે, જ્યારે ધોરણ 9 અને 11 ના જે છે એ રાબેતા મુજબ પ્રશ્નપત્રો આવશે, એટલે કે એની અંદર જે પ્રશ્નપત્રો છે એ રાબેતા મુજબ, એટલે કે 20% હેતુલક્ષી અને 80% તમારે વર્ણનાત્મક આવશે. આ રીતે તમારું પ્રશ્નપત્ર રહેશે. તો હવે આપણે અહીંયા પરીક્ષાની ખાસ તારીખો જોઈ નાખીએ કે કઈ તારીખે તમારે શરૂ થવાનું છે. તો આપણે ધોરણ 10 અને 12 ની આપણે વાત કરી કે એમનું કઈ રીતે ટાઈમ ટેબલ છે. તો ધોરણ 10 અને 12 ની આપણે વાત કરીએ એ પહેલા તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 10 અને 12 નું પરીક્ષાનું જે ટાઈમ ટેબલ છે ક્યારે શરૂ થવાનું છે. તો તારીખ તમને અહીંયા આપેલી છે, 29 તારીખ છે, 29/1 થી શરૂ થાય છે અને એ તમારે 9/2/2024 સુધી તમારે ચાલવાની છે એક્ઝામ. બરાબર. હવે ધોરણ 10 અને 12 માટે બપોરનો પાળીનો સમય છે, જ્યારે ધોરણ 9 અને 11 માટે સવારની પાળીનો સમય છે. બરાબર. તો ધોરણ 9 અને 11 માટે સમયની પાળીનું છે. આ સંપૂર્ણ ટાઈમ ટેબલ જો તમારે મેળવવું હોય તો વિડીયોની નીચે લિંક આપેલી છે, તેના ઉપર જઈ અને તમે તમારા એસવીએસ કક્ષાના ટાઈમ ટેબલ મેળવી શકો છો. જેમ જાહેર થશે એમ તમને ત્યાં આગળ આપવામાં આવશે. હવે રહી વાત બ્લુપ્રિન્ટની, તો અગાઉ આપણે જે બ્લુપ્રિન્ટના વિડીયો બનાવ્યા છે 2023 માટે, એ ધોરણ 9 અને 11 માટે કામ આવવાની છે, જ્યારે ધોરણ 10 અને 12 માટે જે આપણે લેટેસ્ટ બ્લુપ્રિન્ટ બનાવી છે એ વિડીયો તમે જોઈ નાખશો તો પણ તમને ખ્યાલ આવી જશે. અને આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ ઉપર તમને મળવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.